હવે વડોદરાની અંદર ગઈકાલે મોડી રાત્રે માંજલપુર કરીને એક વિસ્તાર છે, ત્યાં આગળ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ એવા બેનર લગાવ્યા કે ભાજપના નેતાઓએ માંજલપુર વિસ્તારની અંદર આવવું નહીં। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી માટે ગુજરાતમાં 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ફોર્મ ભરવાની તારીખ છે અને ફોર્મ ભરવાની હવે પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે। તો બીજી તરફ રૂપાલાનો જે વિવાદ છે એ હજુ પણ શાંત નથી પડ્યો અને ઘણા બધા વિસ્તારોની અંદર હવે ભાજપની સામે વિરુદ્ધમાં બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કાર્યકરો કે આગેવાનોએ આ વિસ્તારની અંદર આવવું નહીં। આ પહેલાં સુરેન્દ્રનગરની અંદર બેનરો લાગેલા, નર્મદા જિલ્લામાં લાગેલા, ઘણા બધા ગામડાઓની અંદર બેનરો એવા લાગી ગયા છે કે ભાજપના નેતાઓ અહીં આવવું નહીં। હવે વડોદરાની અંદર ગઈકાલે મોડી રાત્રે માંજલપુર કરીને એક વિસ્તાર છે, ત્યાં આગળ ક્ષત્રિય સમાજના કેટલાક લોકોએ એવા બેનર લગાવ્યા કે ભાજપના નેતાઓએ માંજલપુર વિસ્તારની અંદર આવવું નહીં। હવે આ બેનર લાગ્યું એને કારણે પોલીસ દોડતી થઈ ગઈ છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, 23 માર્ચ 2023ના દિવસે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર જે એક નિવેદન આપેલું એને કારણે હજુ પણ ક્ષત્રિય સમાજની અંદર ભારે નારાજગી છે। ગામડા લેવલે ક્ષત્રિય સમાજના લોકો, રાજપૂત કરણી સમાજના લોકો વિરોધ કરી રહ્યા છે અને ગઈકાલે મોડી રાત્રે, શુક્રવારે મોડી રાત્રે વડોદરાના માંજલપુર વિસ્તારની અંદર રાજપૂત કરણી સમાજના નામથી બેનર લગાડવામાં આવ્યા અને બેનરની અંદર એવું લખવામાં આવ્યું કે ભાજપના કોઈ કાર્યકર કે ભાજપના આગેવાનોએ આ વિસ્તારમાં ત્યાં સુધી આવવું નહીં જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે। આ ઉપરાંત દહેગામ તાલુકો છે, ત્યાં હરસોલી ગામમાં પણ ક્ષત્રિય સમાજના લોકોએ સોગંદ લીધા હતા કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ નહીં કપાય ત્યાં સુધી અમે ભાજપનો વિરોધ કરતા રહીશું। આ લોકોનો એવો આરોપ છે કે ભાજપ રૂપાલા માટે ક્ષત્રિય સમાજના લોકોને નજરઅંદાજ કરી રહ્યું છે। પરસોત્તમ રૂપાલા 16 એપ્રિલે રાજકોટની અંદર ફોર્મ ભરવાના છે, પરંતુ હજુ પણ એમની સામેનો જે વિવાદ વંટોળ છે એ ચાલી રહ્યો છે અને ક્ષત્રિય સમાજ 14 તારીખે રાજકોટની અંદર મોટું સંમેલન પણ કરવાનું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।